તો દોસ્તો શરૂ કરતા પહેલા એક તમને સિમ્પલ નાની વાત કહું કે વ્યક્તિની ગ્રેડ 5 to 6 બાર્નલેસ છે, એટલા અવનવા અખતરા વ્યક્તિએ કર્યા છે. તો દોસ્તો આજે આપણે એક બહુ સરસ કેસ સ્ટડી વિશે આજે વાતચીત કરીશું, જે તમને બહુ મજા આવશે. તો ચાલો જઈએ વિડીયોમાં. કેમ છો દોસ્તો? તમારું નામ ડોક્ટર જિંકલ ગુંજડિયા, હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, હેર ફેકો ક્લિનિક સુરત બ્રાન્ચ. તો દોસ્તો આજે આપણે એક બહુ સરસ કેસ સ્ટડી વિશે આજે વાતચીત કરીશું, જે તમને બહુ મજા આવશે. તો ચાલો જઈએ વિડીયોમાં. તો દોસ્તો શરૂ કરતા પહેલા એક તમને સિમ્પલ નાની વાત કહું કે વ્યક્તિની ગ્રેડ 5 to 6 બાર્નલેસ છે, એટલા અવનવા અખતરા વ્યક્તિએ કર્યા છે અને એકદમ રમૂજી માણસ છે અને એની જોડે એને હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એને માઇન્ડમાં આવે છે. એ વ્યક્તિ છે જમશેદપુરથી. એટલા ઇન્ટરેસ્ટિંગ માણસ છે કે એમને એક હેર ટ્રાન્સપ્લાન્ટને એ રીતે પોતાની રીતે એમનું જે હેર ટ્રાન્સપ્લાન્ટ વખતનું નેચર હતો, આવા પેશન્ટ અમે કોઈ દિવસ જોયા નથી. તો દોસ્તો કેસ સ્ટડી વિશે ગ્રેડ 5 to 6 બાર્નલેસ છે. સ્ક્રીન પર આ એક એમનો આખો પિક્ચર તમારી સામે છે. ડોનર ઘણો સારો છે અને એને અમારી બેસ્ટ ટેકનિક જે છે એનાથી અમારું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, જે છે મીગ એફયુવી, જેને અમે સફાયર એફયુવી પણ કહીએ છીએ. તો દોસ્તો આગળ વધીએ. સ્ક્રીનના પાછળના લુક પર તમે જુઓ છો કે એમનો જે ડોનર ટાઈપ છે એ ડોનરમાં તમે જોઈ શકો છો કે ફૂલ્લી હાઈ ડેન્સ અને પ્લસ એક્સટેન્ડેડ ડોનર છે. તમે જોઈ શકો છો 7 સેન્ટીમીટરનો એકદમ સરસ એકદમ એમનો ડોનર છે. આગળ વધીએ. ડાયરેક્ટ આપણે જઈએ હવે હેરલાઇનના વિડીયોમાં. હેરલાઇનનું જે પિક્ચર તમારી સામે છે ગ્રેડ 5 to 6 છે, એટલે આ કેસમાં અમે એમની ડિમાન્ડ એવી, સર મને હેરલાઇનનો જે પાર્ટ આવે ને મને એકદમ હાઈ ડેન્સ કરીને આપો. આ એમની ઓન પેશન્ટ ડિમાન્ડની વસ્તુ છે દોસ્તો. આ કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે જ્યારે એ વસ્તુમાં એમના એક પાર્ટ અમે ડિવાઈડ કરેલા છે કે હાઈ ડેન્સ છે તો ફ્રન્ટનો 4 ફિંગરમાં હાઈ ડેન્સ છે, વચ્ચેનો મિડ ડેન્સ છે અને પાછળનો જે પાર્ટ છે એમાં લો ડેન્સ તરીકે અમને એ રીતના આખી હેરલાઇન ક્રિએટ કરી છે. પણ આમાં દોસ્તો તમે ઘણી વખત જોઈ શકો છો કે હેરલાઇનનો જે 1.5 ફિંગરનો પાર્ટ છે ને એનામાં મેઇન ટાર્ગેટેડ પાર્ટ અને મેઇન પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે કે જે તમારા હેર ટ્રાન્સપ્લાન્ટને સક્સેસ બનાવે છે. આગળ વધીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો અવીની કન્ડિશનમાં એમના એક્ઝિસ્ટિંગ હેર પણ ઘણા ઓલરેડી એમના જોવાય છે ટોપ અને ક્રાઉનની કન્ડિશનમાં. હવે ફૂલ ટ્રીમનો લુક જે છે તમારી સામે અને એમના ઘણા ખરા હેર વ્હાઇટ પણ છે. એ રીતનું આખું ઉપરથી જે સ્ટ્રક્ચર આવે એ તમારી સામે છે. હવે જે તમને જે ફોટોની જે રાહ છે એ સ્ક્રીન પર છે, જે સ્લીટ કર્યા પછીનો જે પિક્ચર જે તમારી સામે છે. સ્લીટમાં જોઈ શકો છો કે ઉપરનો જે બેલ્ટ છે એમાં મેક્સિમમ પ્લાનિંગ કરીને ત્યાં ટાર્ગેટેડ પાર્ટ કરીને સિંગલ અને મલ્ટિપલ ગ્રાફ્ટનું થાય એ રીતે ત્યાં સ્લીટ કરવામાં આવી છે. અને બીજા બધા પાર્ટમાં તમે જોઈ શકો ટોપ અને ક્રાઉનનો એન્ડ પોર્શન છે ત્યાં એ ટાઈપની ડ્રીપ ફિલિંગ ટાઈપની ડેન્સિટી ત્યાં આપવામાં આવી છે કે ભવિષ્યમાં તો બીજું સેકન્ડ સેશન એક્ઝિસ્ટિંગ હેર જાય તો ત્યાં આપણે કરી શકીએ. આગળ વધીએ કે એમના ઇમ્પ્લાન્ટિંગનો પાર્ટ છે કે એની પહેલા આપણે એક્સટ્રેક્શન છે એ બહુ જ જોરદાર એક્સટ્રેક્શન હતું. ગ્રાફ પણ બહુ સારા હતા. સિંગલ, ડબલ ને ટ્રિપલની ડેન્સિટીના ગ્રાફ્ટ હતા. તો એમના અમે ટોટલ 4496 ગ્રાફ્ટ એમના એક્સટ્રેક્શન કર્યા છે, જે તમે ડોનરમાંથી જોઈ શકો છો. એકદમ વેલ મેન્ટેન અને કોઈ પણ જગ્યા પર સોક્લોઝ નહીં એ રીતનું એકદમ ઇવન પેટર્નમાં આ ટાઈપનું એક્સટ્રેક્શન મીગ એફયુમાં કરવામાં આવે છે, જેની માટેના સ્પેશિયલ પંચીસ અમે એને યુઝ કરીએ છીએ કે સિંગલ, ડબલ અને ટ્રિપલના અલગ અલગ ગ્રાફ માટેના અલગ અલગ પંચીસ હોય છે, તેનો યુઝ આનામાં કરવામાં આવે છે. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે એકદમ નોર્મલ અને ઇવન પેટર્ન લાગે છે. હવે ટ્રાન્સપ્લાન્ટ પછીના કન્ડિશનમાં તમે જોવો છો કે એમનું ગ્રાફ્ટિંગ થયા પછીનો તરત એક ફોટો જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો એકદમ સુપર. જે પાર્ટ આગળનો લાગે છે બહુ હાઈ ડેન્સ લાગતો હશે, બાકીના પાર્ટમાં તમને એવું લાગતું સર અહીંયા ગેપિંગ કેમ લાગે છે, પણ એક્ઝિસ્ટિંગના પાર્ટના કારણે ત્યાં આપણે આ વસ્તુ કરી છે. બહુ મજાની વાત હતી કે આમનામાં જે પ્રમાણેનું જે નોર્મલ જે પાર્ટ જે રીતનું છે એમને ઓપરેશન દરમિયાનમાં એકદમ એટલી રમૂજી સરસ કમેન્ટો કરી છે કે અમને ટ્રાન્સપ્લાન્ટ જેવું આ વ્યક્તિ જોડે અમને લાગ્યું નથી. એમને એટલા મૂડથી એટલા ફ્રેશ રહેતા હતા કે એમને જાણે ઓપરેશન થતું જ નથી એવું એમનો અનુભવ હતો આ ઓપરેશન દરમિયાનમાં. અને હવે જોઈ શકો છો એમની ખુશી હતી કે સર હું પહેલા કરતા સારો થઈ ગઈ છે. એ ખુશીના એમની જે મુવમેન્ટ હતી એ ચક્કરમાં એમને આ ટાઈપનું એમનું નેચર હતું કે સર હું કોઈ પણ વસ્તુને કોઈ પણ હેવી પરિસ્થિતિ મારા જીવનમાં આવે તો હું એને લાઇટલી લઉં છું, તો હું એનામાંથી ઇઝીલી પસાર થઈ જાઉં. આ એક ટિપ્સ છે દોસ્તો હેર ટ્રાન્સપ્લાન્ટ માટે. હવે એમની જે મેઇન જર્ની શરૂ થાય છે એ તમારી સામે છે સ્ક્રીન પર. એકદમ સોલ્ટ એન્ડ પેપર એપિયરન્સ તમારી સામે એકદમ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એકદમ નેચરલ કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ બ્યુટી જેને કહેવામાં આવે એ સ્ક્રીન પર તમારી સામે જે ફોટો તમે રાહ જોઈ રહ્યા હતા. અને આ એકદમ સુપર પિક્ચર જે તમે જુઓ છો કે ફ્રન્ટ, ટોપ અને ક્રાઉન કમ્પ્લીટલી ફૂલ વિધાઉટ ટેમ્પલ ક્રિએશન તમે જોઈ શકો છો. તે છતાં પણ એ વ્યક્તિ એકદમ મેચ્યોર અને એકદમ સારી સેલિબ્રિટી ટાઈપનો લુક આનામાં આ વ્યક્તિમાં આવ્યો છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે એક હેર ટ્રાન્સપ્લાન્ટ આર્ટ છે અને આ ટાઈપના જો પિક્ચર્સ અને આ ટાઈપની જો તમારી રહેનની શૈલી તો તમારો ડોનર પણ બહુ સારો હોઈ શકે છે. તો દોસ્તો ડોનર સારો હશે, ટેકનિક સારી હશે, ડોક્ટર સારા હશે, હેર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થિયેટર સારું હશે તો દોસ્તો 100% તમને રિઝલ્ટ સારું મળવાનું જ છે.
તો દોસ્તો રાહ કોની જોવો છો? જોડાવો અમારે. તમે આવી પરિસ્થિતિ હેરાન છો તો અમારો કોન્ટેક્ટ કરો અને અમે તમને જેટલું સારું થશે એટલું સારું કરવાની કોશિશ કરીને સારામાં સારું તમને રિઝલ્ટ આપીશું. તો દોસ્તો મળીએ નવી કેસ સ્ટડીની જોડે. ત્યાર સુધી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.